આ વિડિયો લેક્ચરની અંદર આપણે શું ભણી ગયા હતા તો કે નિવસન તંત્ર, તેના ઘટકો અને તેના પ્રકારો વિશે ભણી ગયા. આ વિડિયો લેક્ચરની અંદર આપણે શું ભણવાનું છે? આ વિડિયો લેક્ચરની અંદર આપણે આહાર શૃંખલા, આહાર ઝાડ અને વૈશ્વિક સમસ્યાઓની માહિતી આપવાની છે. તો આપણે ફર્સ્ટ શરૂઆત કરી દઈએ જ લેક્ચરની અંદર. સૌપ્રથમ આહાર શૃંખલાની રજૂઆત કરી દઈએ. આહાર શૃંખલા એટલે શું? કોને આહાર શૃંખલા કહેવાય? તો બોર્ડ ઉપર ધ્યાન રાખો. આહાર શૃંખલા એટલે શું? આહાર શૃંખલા કોને કહેવાય? તો બહુ સિમ્પલ છે કે કોઈ પણ સજીવ ખોરાક મેળવવા માટે, એક સજીવ ખોરાક મેળવવા માટે બીજા ઉપર આધાર રાખતો હોય છે. આ જે શૃંખલા છે એને આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. એક સજીવ ખોરાક મેળવવા માટે બીજા સજીવ પર આધાર રાખતો હોય છે, જેને આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત તેને આહાર સાંકળ પણ કહે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સૂર્ય દ્વારા વનસ્પતિ ઉગી નીકળે. આ વનસ્પતિ ખોરાક તરીકે જે કોઈ ઉપયોગ કરે, તીડ જેવા સૂક્ષ્મ જીવો ઉપયોગ કરે. આ તીડનો ખોરાક તરીકે દેડકો ઉપયોગ કરે, દેડકાનો ખોરાક તરીકે સાપ ઉપયોગ કરે અને સાપનો ખોરાક તરીકે બાજ ઉપયોગ કરે. એવું જરૂરી નથી કે આમ જ થવું જોઈએ. બીજી આપણી પાસે આખી પેટર્ન છે. સૂર્ય એ વનસ્પતિનો ખોરાક તરીકે એનો સામાન્ય રીતે ઉત્પાદન કરશે. હરણ અને હરણનો ખોરાક તરીકે કોઈ પણ પ્રકારનો વાઘ અથવા સિંહનો ખોરાક તરીકે. એવું જરૂરી નથી. આપણી પાસે આ પણ છે સૂર્ય. જલીય વનસ્પતિ, આ જલીય વનસ્પતિનો ઉપયોગ કોઈ પણ પ્રકારની બીજી અન્ય માછલીઓ કરશે. આ માછલીઓનો ઉપયોગ કોઈ પક્ષીઓ ખોરાક તરીકે કરશે. તો તમે જનરલી જો મેં તમને 3 પ્રકારની આહાર શૃંખલા આવી હશે, 3 કરતાં વધારે હશે, પણ આપણે તમને 3 પ્રકારની આહાર શૃંખલાઓ આપેલી છે. આ 3 પ્રકારની આહાર શૃંખલામાં તમે જોઈ શકો છો, બરાબર છે, કે પહેલી આહાર શૃંખલા છે એ પહેલી આહાર શૃંખલા છે એ મેદાની પ્રદેશ કે તૃણ પ્રદેશોની હોઈ શકે. બીજી આહાર શૃંખલા છે એ જંગલની હોઈ શકે અને ત્રીજી છે એ જલીય આહાર શૃંખલા હોઈ શકે. આહાર શૃંખલા એટલે શું? હમણાં તો આપણે વાત કરી કે ખોરાક મેળવવા માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખે છે. એક સજીવ બીજા સજીવ પર આધાર રાખે છે. જે આખી પેટર્ન બને છે તેને આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે અથવા આહાર સાંકળ કહે છે. આ જે આહાર શૃંખલા છે એના 2 પ્રકાર પડે છે. એક ચર્ય આહાર શૃંખલા અને બીજી મૃત આહાર શૃંખલા. તો આહાર શૃંખલાના 2 પ્રકાર પડે છે. એક ચર્ય આહાર શૃંખલા અને બીજું મૃત આહાર શૃંખલા. કોને ચર્ય આહાર શૃંખલા કોને કહેવાય? અથવા ચર્ય આહાર શૃંખલા એટલે શું? ચર્ય આહાર શૃંખલા કોને કહેવાય? અથવા ચર્ય આહાર શૃંખલા એટલે શું? તો કે તમારી બોર્ડ ઉપર સમક્ષ જે રજૂ કરેલું છે એને ચર્ય આહાર શૃંખલા કહેવાય. મૃત આહાર શૃંખલા એટલે કાંઈ નહીં. બાજ જ્યારે મૃત્યુ પામે કે વાઘ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનો કોઈ શિકાર તો ઓલરેડી કરતું નથી, પણ બાજ અને વાઘ મૃત્યુ પામશે પછી એની અંદર રહેલા નાના નાના જીવડા, પર્યાવરણમાં રહેલી નાની નાની સૂક્ષ્મ જીવાતો તેનું રૂપાંતર અથવા તેના શરીરને ફરીથી પર્યાવરણમાં ભેળવી દેશે. તો આ જે વસ્તુ છે, બરાબર છે, એને મૃત આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. મૃત આહાર શૃંખલા એટલે કાંઈ નહીં, જ્યારે કોઈ એવા પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે એના શરીરનું વિઘટન થઈ અને તે જમીનમાં પાછું પડે છે અને જમીન દ્વારા તે વનસ્પતિમાં જાય છે. તો આ જે શૃંખલા છે ને મૃત આહાર શૃંખલા કહે છે. તો આહાર શૃંખલા એટલે શું? એક સજીવ ખોરાક મેળવવા માટે બીજા સજીવ પર આધાર રાખતો હોય છે, જેને કારણે સાંકળ અથવા શૃંખલા બને છે, જેને આહાર શૃંખલા અથવા આહાર સાંકળ કહે છે. આહાર શૃંખલા અથવા આહાર સાંકળના મોસ્ટ ઓફલી 2 પ્રકાર પડે છે. ચર્ય આહાર શૃંખલા અને મૃત આહાર શૃંખલા. ચર્ય આહાર શૃંખલા એટલે શું? તો સામાન્ય રીતે બોર્ડ ઉપર દર્શાવેલી જે જીવિત હોય,
જે સામાન્ય રીતે તમને બોર્ડ ઉપર દર્શાવેલી છે એમાં બધા જ સજીવો જીવિત છે તો એને ચર્યા આહાર શૃંખલા કહેવાય છે. મૃત આહાર શૃંખલા જ્યારે કોઈ સજીવ મૃત્યુ પામે પછી તેના શરીરનું વિઘટન થઈ જમીનમાં ભળે અને જમીનમાંથી વનસ્પતિમાં આવે અને મૃત આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. તમે આહાર શૃંખલાના પેટર્નમાં નક્કી જોયું અથવા તમે જોયું કે સૂર્ય છે એ આપણે ઉર્જા આપે છે અને એ સૂર્યની ઉર્જા વનસ્પતિમાં જાય છે. એ વનસ્પતિમાંથી રહેલી ઉર્જા તીડમાં જાય છે. એ તીડમાં રહેલી ઉર્જા દેડકામાં જાય છે. દેડકામાં રહેલી ઉર્જા સાપ અને સાપમાં રહેલી ઉર્જા બાજમાં જાય છે. તો સામાન્ય રીતે તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ ઉર્જા છે એ બધી જ સૂર્યમાંથી આવે છે. કોઈ પણ ઉર્જા હોય, આ મારા શરીરની અંદર ઉર્જા છે, તમારા મોબાઈલ ફોનની અંદર બેટરી જે ચાર્જ થયેલી છે, આ બધું આડકતરી રીતે તો સૂર્ય સાથે જ સંકળાયેલું છે. એટલે સૂર્યને ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કહે છે. તો અહીં પોઈન્ટ લખું છું, સૂર્ય એ પ્રાથમિક ઉર્જાનો સ્ત્રોત, પ્રાથમિક ઉર્જા સ્ત્રોત. તો સૂર્ય છે એ આપણો પ્રાથમિક ઉર્જાનો સ્ત્રોત છે. કારણ કે આપણા શરીરની અંદર મોસ્ટ ઓફલી બધી જ ક્રિયાઓ, મોટાભાગની જે ક્રિયાઓ છે અથવા તો આપણા શરીરની અંદર જેટલી કોઈ તાકાત છે એ બધી સૂર્યની અંદર જ છે. તમારે વિચારી લો, વિદ્યુત ઉર્જા તમે જો ક્યાંથી મળે છે તો છેલ્લે અંતે તમે જ્યારે એનો છેડો પકડશો તો એ સૂર્યમાંથી જ બનેલી હશે. તો કોઈ પણ પ્રકારની ઉર્જા છે એ આડકતરી રીતે તો સૂર્ય સાથે જ સંકળાયેલી હોય છે. એટલે જ સૂર્યને ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કહે છે. બીજું, આપણે હોય, હરણ હોય કે કોઈ પણ પ્રાણીઓ હોય, એ શું ખાઈએ? વનસ્પતિ ખાઈએ. તો વનસ્પતિ આપણે ખાઈએ છીએ, મીન્સ વનસ્પતિ આપણો ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. વનસ્પતિ છે, આપણે અહીંથી આગળ જાય, વનસ્પતિ, તો વનસ્પતિ છે એ આપણો પ્રાથમિક ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે. એના પછી આપણે આગળ જોઈએ, બીજા સ્ટેપમાં જઈએ તો એની અંદર તીડ આવશે, પછી દેડકો આવશે, પછી સાપ આવશે અને પછી બાજ આવશે. તો તમે જોઈ શકો છો કે તીડ છે એ પ્રાથમિક ઉપભોગીમાં આવશે, આ દ્વિતીયક ઉપભોગીમાં આવશે, આ તૃતીયક ઉપભોગીમાં આવશે અને ઓલું ચતુર્થ ઉપભોગીમાં. આમ કોઈ પણ આહાર શૃંખલાની અંદર તમે જુઓ તો સૂર્ય એ ઉર્જાનો સ્ત્રોત હોય, સૂર્ય એ ઉર્જાનો સ્ત્રોત હોય. એના પછી તમે આગળ જાઓ તો ઉત્પાદક હોય, ઉત્પાદક પછી તમે આગળ જાઓ એટલે તૃણાહારી પ્રાણી આવે. તૃણાહારી પ્રાણી પછી આગળ જાઓ તો નિમ્ન માંસાહારી પ્રાણીઓ આવે અને માંસાહારીની આગળ જાઓ તો ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ આવે. એટલે આ તમારે સમજવા જેવું છે. એમ ડાયરેક્ટલી તમને આવડી નહીં જાય, એટલે તમારે કમ્પ્લીટલી સમજવું પડશે. શું કે સૂર્ય આપણે બધાને ઉર્જા આપે છે, તે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. વનસ્પતિ આપણા બધા માટે ખોરાક બનાવે છે, તેને પ્રાથમિક ઉત્પાદક કહેવાય. જે સજીવો વનસ્પતિ ખાય છે ને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. વનસ્પતિ ખાનારા નાના નાના જીવજંતુઓને જે કોઈ ખાય છે એને દ્વિતીયક ઉપભોગી કહેવાય. એને જે ખાય છે એને તૃતીયક ઉપભોગી કહેવાય અને એને જે ખાય છે એને ચતુર્થ ઉપભોગી કહેવાય. આમ તમે જોવા જાઓ તો આટલા તો માંસાહારી જ છે. આ જે છે ઉપભોગી એ તૃણાહારી છે. ઉત્પાદક એ ઉત્પાદક થાય, ઉર્જા સ્ત્રોત એ ઉર્જા સ્ત્રોત. તો આહાર શૃંખલાની અંદર છે એ હંમેશા એક જ માર્ગમાં ઉર્જાનું વહન થતું હોય. એટલે કે સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એ બધા સજીવોમાં જાય. ક્યારેય કોઈની રિવર્સિબલ ઉર્જા નહીં આવે. એટલે કે બાજમાં રહેલી ઉર્જા કઈ વનસ્પતિ કે સૂર્યમાં નહીં જાય. તો હંમેશા સૂર્યમાં રહેલી ઉર્જા આગળ તરફ વધે છે. માત્ર આટલા માટે જ આ આહાર શૃંખલાને એક માર્ગી આહાર શૃંખલા કહે છે. તેવું પૂછે, એક માર્ગી આહાર શૃંખલા એટલે શું? તો કે હંમેશા આહાર શૃંખલામાં ઉર્જાનું વહન સૂર્યથી ઉપર તરફ જ થાય છે. ક્યારેય કોઈ દિવસ ઉર્જાનું વહન ઉપરથી નીચે તરફ થતું નથી. એટલા માટે આ આહાર શૃંખલાને એક માર્ગી આહાર શૃંખલા કહે છે. તો બોર્ડ ઉપર છે એને પેલા સમજો થોડું.
એટલે પછી હું આખી વસ્તુ છે ને એ તમને ફરીથી રિપીટ કરી દઉં. તારો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કારણ કે બોર્ડ સાફ કરી દેવાનું થશે હમણાં, એટલે એટલા માટે આમનો સ્ક્રીનશોટ તમારે જો લેવો હોય તો લઈ શકો છો. જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો હજી એક વખત રિક્વેસ્ટ કરું છું, લઈ શકો છો સ્ક્રીનશોટ. આની અંદર કાંઈ હોતું નથી, બરાબર છે. આહાર શૃંખલા એટલે શું, કોને આહાર શૃંખલા કહેવાય, તો બોર્ડ ઉપર નજર રાખો. આહાર શૃંખલા એટલે શું, કોને તમે આહાર શૃંખલા કહેશો, તો હું તમને સમજાવતો છું. આહાર શૃંખલા એટલે શું, ખોરાક મેળવવા માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખે છે, તેને કારણે જે શૃંખલા બને છે તેને આહાર શૃંખલા કહે છે. આહાર શૃંખલા એ જુદા જુદા પ્રકારની આપેલી છે. મેદાની પ્રદેશની આહાર શૃંખલા, જંગલ પ્રદેશની આહાર શૃંખલા અને છેલ્લે જલીય વિસ્તારની આહાર શૃંખલા. આહાર શૃંખલામાં તમે જોઈ શકો છો, સૂર્ય પોતાની શક્તિ પ્રકાશ એ વનસ્પતિને આપે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ સૂર્ય શક્તિનું શોષણ કરે છે. તેમાં સૂર્ય શક્તિ જે કંઈ શોષાણી છે એ બધી જ સૂર્ય શક્તિ એના પછીના સજીવ તીડની અંદર જાય છે. તીડમાં રહેલી સૂર્ય શક્તિ દેડકાની અંદર જાય છે. દેડકામાં રહેલી જ સૂર્ય શક્તિ છે સાપમાં, અને સાપમાં રહેલી સૂર્ય શક્તિ બાજમાં જાય છે. આમ તમે જોઈ શકો છો કે સૂર્યની શક્તિ જ આગળ આહાર શૃંખલાની અંદર વહન પામે છે. આ સૂર્ય શક્તિ ઉપર તરફ વહન પામે છે, ક્યારેય કોઈ દિવસ સૂર્ય શક્તિ ઉપરથી નીચે તરફ વહન નહીં પામે. એટલા માટે આ આહાર શૃંખલાને એક માર્ગી આહાર શૃંખલા કહે છે. બીજું, આમાં બધા જે કોઈ સજીવો છે અથવા જે કોઈ પદાર્થો છે બધા જ સજીવો છે, માટે ચર્યા આહાર શૃંખલા કહેવામાં આવે છે. જ્યારે બાજ મૃત્યુ પામે ત્યારે તેના શરીરનું વિઘટન નાના જીવડાઓ મારફતે થાય છે અને એ જમીનની અંદર ભળે છે, જમીનમાંથી વનસ્પતિમાં ભળે છે, જેને મૃત આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. આહાર શૃંખલાની અંદર તમે વિચારી શકો છો, સૂર્ય આપને ઉર્જા આપતો હોવાથી તેને ઉર્જા સ્ત્રોત કહેવાય. વનસ્પતિ આપને ખોરાકનું ઉત્પાદન કરતી હોવાથી એને પ્રાથમિક ઉત્પાદક કહેવાય. ત્યાર પછી તેને ખાનારાઓને પ્રાથમિક ઉપભોગી કહેવાય. તેને ખાનારાઓને દ્વિતીયક ઉપભોગી કહેવાય. તેને ખાનારાઓને તૃતીયક ઉપભોગી કહેવાય. અને સૌ છેલ્લે હોય ને ચતુર્થ ઉપભોગી અથવા ઉચ્ચ કક્ષાના માંસાહારી કહે છે. આમ કોઈ પણ આહાર શૃંખલાની શરૂઆત સૂર્યથી થાય, સૂર્ય પછી તે ઉત્પાદકે જાય, ઉત્પાદકમાંથી ઉપભોગીના તૃણાહારીમાં જાય અને અંતે તે ઉપભોગીના તૃણાહારીમાંથી નિમ્ન માંસાહારી અને ઉચ્ચ માંસાહારીની અંદર કોઈ પણ શક્તિનો પ્રવેશ પામે છે. બીજું એમાં તમને કહેવાનું એ હતું કે જ્યારે સૂર્યમાંથી વનસ્પતિની અંદર શક્તિ જાય તો માત્ર 1% ઉર્જાનો તેમાં સંચય થાય. સૂર્ય શક્તિ છે એ વનસ્પતિની અંદર પડશે, તેમાંથી માત્ર 1% ઉર્જા જ વનસ્પતિમાં સંગ્રહ થશે. બાકીની 99% ઉર્જા વનસ્પતિની ઊંચાઈ વધવામાં, તેની જૈવિક પ્રક્રિયામાં, મૂળ વધવામાં વગેરેમાં વપરાઈ જાય છે. તો સૂર્ય શક્તિનું માત્ર 1% ઉર્જામાં રૂપાંતર વનસ્પતિ કરે છે. ત્યાર પછી ક્રમશઃ તેનું 10% રૂપાંતર થતું જાય છે. 10% રૂપાંતર થતું જાય છે. 10% રૂપાંતર થતું જાય છે. એટલે ખબર પડી, સૂર્ય જેટલો તડકો આપે છે એમાંથી 1% ઉર્જા વનસ્પતિમાં જાય. એ 1%નો 10મો ભાગ તીડમાં જાય. એ 10મા ભાગનો પાછો 10મો ભાગ દેડકામાં જાય. એ 10મા ભાગનો પાછો 10મો ભાગ સાપમાં જાય. અને સાપમાં રહેલી ઉર્જાનો 10મો ભાગ બાજમાં જાય. આમ તમે બાજ સામે પહોંચો અથવા બાજ સુધી પહોંચો તો ત્યાં ઉર્જાનો ખૂબ જ ઓછો જથ્થો મળે છે. એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની સંખ્યા લિમિટેડ હોય છે, જ્યારે નીચે રહેલા આહાર શૃંખલામાં રહેલા સજીવોની સંખ્યા ખૂબ જ વધારે છે. તો યાદ રાખવાનું છે, આમાં ઉચ્ચ કક્ષાના સજીવો માંસાહારીની સંખ્યા ઓછી શું કામ હોય તો લખવાનું કે સૂર્યમાંથી માત્ર 1% ઉર્જાનું રૂપાંતર વનસ્પતિમાં થાય. આ 1%નો 10મો ભાગ છે એ એના પછી તીડમાં થાય છે. આમ ક્રમશઃ તેના 10મા ભાગ જેટલી ઉર્જાનો જ સંચય થાય છે. બાકી બધી ઉર્જા તેમની જૈવિક ક્રિયામાં વપરાઈ જાય છે. આમ ચતુર્થ કક્ષાના ઉપભોગી સુધી ઉર્જાનો જથ્થો ખૂબ જ ઓછો પહોંચે છે, માટે તેની સંખ્યા ઓછી હોય છે. જ્યારે વનસ્પતિ કે તીડની સંખ્યા વધારે હોય છે, કારણ કે ત્યાં વધુ ઉર્જાનો જથ્થો પહોંચે છે. તો આ બાબતની મારે વાત કરવાની હતી. આહાર શૃંખલા હોઈ શકે 3 કે 4 ચરણની. દાખલા તરીકે આ તમે જુઓ છો તો આપણે ઉર્જા તો સૂર્યને તો આપણે કાઢી નાખીએ. ચલો
તો આહાર શૃંખલા તમે જુઓ તો 1, 2 અને 3 ચરણની છે. અહીંયા આહાર શૃંખલા 1, 2 અને 3 ચરણની છે. આહાર શૃંખલા 1, 2, 3, 1, 2, 3, 4 અને 5 ચરણની છે. તો આહાર શૃંખલા ઓછામાં ઓછા 3 ચરણથી લઈ અને મેક્સિમમ ચરણો સુધી રહેલી હોય છે. તો આહાર શૃંખલામાં વનસ્પતિ એ પહેલું ચરણ થશે, તીડ એ બીજું ચરણ થશે, દેડકો એ ત્રીજું ચરણ થશે, સાપ એ ચોથું ચરણ થશે અને બાજ એ પાંચમું ચરણ થશે. આમ કહી શકાય કે પ્રાથમિક ઉત્પાદક પ્રથમ ચરણ, પ્રાથમિક ઉપભોગી દ્વિતીય ચરણ, દ્વિતીય ઉપભોગી તૃતીય ચરણ, તૃતીય ઉપભોગી ચતુર્થ ચરણ અને ચતુર્થ ઉપભોગી પાંચમું ચરણ થશે. હવે આ જે હું કંઈ બોલ્યો એને તમારે રિપીટ કરવું પડે વિડીયોમાં. 3 વખત રિપીટ કરો ને તો એ તમને એક વખત સમજાય. સીધું રિપીટ કરી લો એટલે ડાયરેક્ટ તમને કંઈ સમજાય ન જાય. આ બધું જે કાંઈ મેં ભણાવ્યું એ 3 વખત તમારે વિડીયોને રિપીટ કરવો પડશે તો એ તમને ખબર પડશે. આમ છતાં લાસ્ટ ટાઈમ અને એક વખત હું ફરીથી બધું બોલી જાઉં છું, તમે એની અંદર ધ્યાન રાખજો. એક વખત ફરીથી હું બધું જ બોલી જાઉં છું, તમે એની અંદર ધ્યાન રાખજો. હું ધ્યાન રાખવાનું છે તો કાંઈ નહીં. તમને એમ પૂછે કે આહાર શૃંખલા એટલે શું, તો તમારે જવાબમાં શું લખવાનું છે? તો તમારે જવાબમાં લખવાનું એક સજીવ ખોરાક મેળવવા માટે બીજા સજીવ પર આધાર રાખતો હોય છે. એક સજીવ ખોરાક મેળવવા માટે બીજા સજીવ પર આધાર રાખતો હોય છે. આના દ્વારા રચાતી સાંકળ અથવા શૃંખલાને આહાર શૃંખલા અથવા આહાર સાંકળ કહે છે. બોર્ડ ઉપર 3 આહાર શૃંખલા દર્શાવેલી છે. પહેલી આહાર શૃંખલા એ મેદાની પ્રદેશની છે, બીજી આહાર શૃંખલા એ જંગલ પ્રદેશની છે અને ત્રીજી આહાર શૃંખલા એ દરિયાની છે. આ એનો શું હોય તો કે સૂર્ય દ્વારા જે કોઈ શક્તિ મળે છે તેનો સંગ્રહ લીલી વનસ્પતિ કરે છે. લીલી વનસ્પતિમાં રહેલી ઉર્જા એ લીલી વનસ્પતિને ખાનારા તીડ જેવા પ્રાણીઓમાં જાય છે. તીડમાં રહેલી ઉર્જા તેને ખાનારા દેડકા જેવા પ્રાણીઓમાં જાય છે. દેડકામાં રહેલી ઉર્જા તેને ખાનારા સાપમાં જાય છે અને સાપમાં રહેલી ઉર્જા તેને ખાનારા બાજ જેવા ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં જાય છે. તમે અહીં જોઈ શકો છો કે જ્યારે ઉર્જા વનસ્પતિમાંથી અથવા તો સૂર્યમાંથી જ્યારે ઉર્જા વનસ્પતિમાં જાય ત્યારે માત્ર તેનું 1% જેટલું જ રૂપાંતરણ થાય છે. એટલે કે સૂર્યમાંથી જેટલો તડકો પડ્યો હોય એના 1% જેટલી ઉર્જા વનસ્પતિની અંદર સંગ્રહ પામે છે. તેને ખાનારા સજીવની અંદર તેમાંથી 10મા ભાગની જ ઉર્જા પહોંચે છે. એટલે કે વનસ્પતિના 1%નો 10મો ભાગ એ એના પછીના ખાનારા સજીવોમાં પહોંચે છે. આમ ક્રમશઃ ઉપર તરફ જતા જઈએ તેમ તેમ ઉર્જાનો જથ્થો ઓછો થતો જાય છે. માટે જ ઉચ્ચ કક્ષાના માંસાહારીના સજીવોની સંખ્યા ઓછી હોય છે. હવે સૂર્ય છે એ જ આપણે ઉર્જા આપે છે. એટલે સૂર્યને આપણે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત ગણી શકાય. કોઈ પણ ઉર્જા સ્ત્રોત તમે લઈ લો તેમાં આડકતરી રીતે સૂર્ય સંકળાયેલો જ હોય છે. માટે સૂર્યને ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત કહે છે. બીજી બાબત હું અહીંયા આગળ વધારું તો કે આ જે આહાર શૃંખલા છે એના 2 પ્રકાર પડે છે, ચર્યા આહાર શૃંખલા અને મૃત આહાર શૃંખલા. ચર્યા આહાર શૃંખલા એટલે કે જે આહાર શૃંખલામાં જીવિત સજીવો અથવા તો જીવિત પદાર્થો હોય તેને ચર્યા આહાર શૃંખલા કહે છે. મૃત આહાર શૃંખલામાં જ્યારે બાજ જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે પક્ષીઓ મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા જમીનમાં ભળે છે અને આ વિઘટિત થયેલા સૂક્ષ્મજીવો દ્વારા જમીનમાં ભળેલા પોષક દ્રવ્ય વનસ્પતિ મારફતે ફરીથી આહાર શૃંખલામાં પ્રવેશે છે. આને મૃત આહાર શૃંખલા કહે છે. સામાન્ય રીતે તમે જોઈ શકો છો બોર્ડ ઉપર સૂર્ય એ આપણો ઉર્જાનો પ્રાથમિક ઉર્જા સ્ત્રોત છે. વનસ્પતિ એ આપણું પ્રાથમિક ઉત્પાદક છે. ત્યાર પછી તીડ, દેડકો, સાપ એ ક્રમશઃ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થ ઉપભોગી બને છે. આમ તમે જોઈ શકો છો સૂર્ય, એના પછીનું જે સ્ટેપ છે ઉત્પાદક, એના પછીનું જે સ્ટેપ છે તૃણાહારી, ત્યાર પછી ક્રમશઃ નિમ્ન કક્ષાના માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારીનો સમાવેશ થાય છે. તો આ બધી જ વસ્તુ તમને લખેલી છે. બીજું કે આહાર શૃંખલા છે એ જુદા જુદા ચરણની હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આહાર શૃંખલાની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો આહાર શૃંખલા અહીંયા બોર્ડ ઉપર વનસ્પતિ, તીડ, દેડકો, સાપ અને બાજ, એ વનસ્પતિ, તીડ, દેડકો, સાપ અને બાજ એ 5 ચરણની આહાર શૃંખલા છે. એની બાજુમાં 3 ચરણની આહાર શૃંખલા છે. પહેલું ચરણ વનસ્પતિનું છે,
बीजું ચરણ તીડનું છે, ત્રીજું ચરણ દેડકાનું છે, ચોથું ચરણ સાપનું છે અને પાંચમું ચરણ બાજનું છે. આમ આહાર શૃંખલા એક ચરણથી લઈ અને ઘણા બધા ચરણો સુધી વિકસિત થયેલી હોય છે. હવે આપણે આગળ જોઈએ તો હવે આપણે આગળ જે કંઈ જોવાનું છે એ શું જોવાનું છે? તો હવે જે આપણે આગળ ભણવાનું છે એ બીજું કાંઈ નથી ભણવાનું કે તમે જોઈ શકો છો કે એવું જરૂરી નથી, તમે વિચારી શકો છો કે એવું જરૂરી નથી કે સાપ છે એ સાપને અથવા તો સાપ પોતે દેડકાને જ ખાય, એવું જરૂરી નથી. સાપ દેડકાને જ ખાય સિવાય અન્ય જીવજંતુઓએ ખાતો હશે. દેડકો ખાલી તીડને જ ખાય એવું જરૂરી નથી, તીડ સિવાય અન્ય જીવજંતુઓને પણ દેડકો ખાતો હોય. આમ એક સજીવ કોઈ એક આહાર શૃંખલા પર નહીં, ઘણી બધી આહાર શૃંખલાઓ સાથે મિશ્રિત થયેલા હોય. આમ એક સજીવ કોઈ એક આહાર શૃંખલા નહીં, ઘણી બધી આહાર શૃંખલા સાથે મિશ્રિત થયેલા હોય છે, જેને આહાર ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. તો આહાર ઝાડની ટેક્સ્ટબુકમાં પણ બહુ સરસ વ્યાખ્યા લખેલી છે. આહાર ઝાડ એટલે શું? તો લખી શકાય કે એક સજીવ ખોરાક મેળવવા માટે એક આહાર શૃંખલા પર નહીં, એક કરતાં વધારે આહાર શૃંખલા પર આધાર રાખતો હોય છે, તેને આહાર ઝાડ અથવા તો આહાર ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધું તો ભણી ગયા. હવે આપણે જ્યારે બીજા વિડિયો લેક્ચરની જ્યારે આના પછીના આપણે ત્રીજા વિડિયો લેક્ચરની વાત કરશું ત્યારે આપણે એની અંદર ઓઝોનના સ્તર અને વૈશ્વિક સમસ્યાઓની વાતો કરવાની છે. તો હવે પછીના આપણે નવા વિડિયો લેક્ચરની અંદર ઓઝોનના સ્તર અને વૈશ્વિક સમસ્યાઓ છે એમના વિશેની માહિતી તમને આપશું. ऑर्गेनिजम्स का एक समुदाय होता है जो अपने आसपास के वातावरण में एक दूसरे पर निर्भर करते हैं. इकोसिस्टम की शुरुआत पेड़ पौधों से होती है जो वातावरण से कार्बन डाइऑक्साइड और पानी ग्रहण करते हैं. इसके बाद सूरज की एनर्जी का यूज करते हुए ये एनर्जी से भरे हुए मॉलिक्यूल्स का निर्माण करते हैं जिन्हें कार्बोहाइड्रेट्स कहते हैं. इसलिए एक इकोसिस्टम के अंदर इन्हें प्राइमरी प्रोड्यूसर्स या ऑटोट्रोफ्स के नाम से भी जाना जाता है. ये मॉलिक्यूल्स किसी भी इकोसिस्टम के सभी ऑर्गेनिजम्स को एनर्जी प्रदान करते हैं. बाकी सभी ऑर्गेनिजम्स जो फोटोसिंथेसिस नहीं कर सकते उन्हें हम कंज्यूमर्स या हेटेरोट्रोफ्स कहते हैं. इकोसिस्टम में बहुत से मॉलिक्यूल्स उनकी एनर्जी के साथ साथ साइकिल होते रहते हैं क्योंकि कई ऑर्गेनिजम्स उन्हें एक जीव से दूसरे जीव को ट्रांसफर करते रहते हैं. एनर्जी ट्रांसफर का एक साधारण सा उदाहरण होगा जब कोई एक ऑर्गेनिज्म किसी दूसरे ऑर्गेनिज्म को खाता है. खाए जाने वाले ऑर्गेनिज्म के मॉलिक्यूल्स या एनर्जी या तो हीट के रूप में वेस्ट हो जाती है या कार्बन डाइऑक्साइड के रूप में बाहर छोड़ दी जाती है या फिर नाइट्रोजनस वेस्ट के रूप में मल द्वारा निकल जाती है और बचे हुए मॉलिक्यूल्स खाने वाले ऑर्गेनिज्म के बायोमास में शामिल हो जाते हैं. ऑर्गेनिज्म के मरने और उसके विघटन के बाद साइकिल पूरी होती है. ये प्रक्रिया सभी ऑर्गेनिजम्स के लिए आवश्यक है क्योंकि इसके बदले में वातावरण और प्रोड्यूसर्स को कई आवश्यक न्यूट्रिएंट्स मिलते हैं. इकोसिस्टम काफी डायनेमिक होते हैं क्योंकि ऑर्गेनिजम्स की संख्या हमेशा बढ़ती या घटती रहती है और क्लाइमेटिक कंडीशंस भी बदलती रहती हैं. कुछ इकोसिस्टम काफी स्टेबल होते हैं, लंबे समय के अंतराल में बहुत कम बदलते हैं. सामान्यतः जिस इकोसिस्टम में डाइवर्सिटी यानी विविधता जितनी ज्यादा होगी वो उतना ही अधिक स्टेबल होगा. ऐसे इकोसिस्टम्स नॉर्मली प्राकृतिक आपदाओं जैसे भूकंप, ज्वालामुखी विस्फोट या बड़े पैमाने पर आग लगने पर ही बदलते हैं. लेकिन ये ज्यादा चिंता वाली बात नहीं है क्योंकि समय बीतने के साथ ये इकोसिस्टम्स फिर से सामान्य स्थिति में आ जाते हैं. कोरल रीफ्स एक डाइवर्स इकोसिस्टम का बहुत अच्छा उदाहरण है. ये लगभग 50 करोड़ साल से अस्तित्व में है. कोरल्स वास्तव में कुछ सूक्ष्म एल्गी के साथ एक सिम्बायोटिक रिलेशन में रहते हैं. इस इकोसिस्टम में एल्गी प्रोड्यूसर्स होते हैं. व्हेल शार्क से लेकर पिस्टल श्रिम्प तक, सी कुकुम्बर से लेकर फाइटोप्लैंक्टन तक इस इकोसिस्टम में इतने सारे ऑर्गेनिजम्स होते हैं जितने की एक क्लाउन फिश के डीएनए में बेसिस नहीं होते. पारिस्थितिकी तंत्र में संतुलन, बैलेंस इन इकोसिस्टम. पारिस्थितिकी तंत्र क्या होता है? जब जीव और निर्जीव वस्तुएं एक साथ एक दूसरे पर आश्रित होकर एक ही जगह रहती है उसे हम पारिस्थितिकी तंत्र कहते हैं. चलिए एक छोटी सी कहानी के साथ इसकी शुरुआत करते हैं. एक घने जंगल में कई प्राणी एक साथ रहते थे. वहाँ पर एक टिड्डा भी रहता था जो कि घास खाता था.
फिर एक दिन एक मेंढक आता है और उस टिड्डे को खा जाता है। कुछ दिन बाद एक सांप ने उसी मेंढक को अपना शिकार बना लिया। कुछ हफ्ते बीत गए, फिर एक चील की नज़र उस सांप पर पड़ी और उसने उसको दबोच कर खाया। फिर कुछ महीने बीत गए, वही चील बीमार होकर मर जाता है। फिर धीरे धीरे उसमें कीड़े और गगनधुली फैलनी चालू हो जाती है और फिर कुछ ही दिनों में वो ज़मीन फिर से उपजाऊ हो जाती है और वहाँ फिर से घास आ जाता है। जैसे कि हमने देखा, इस कहानी की शुरुआत घास से होती है और ख़त्म भी घास पे ही होती है। इसी तरह प्रकृति भी चक्र में चलती है। जैसे कुछ चक्र हैं जल चक्र, प्रकाश संश्लेषण, आहार श्रृंखला, नाइट्रोजन चक्र। एक सुरक्षित, साफ व स्वस्थ जगत के लिए प्रकृति में संतुलन बहुत ही ज़रूरी है और हमें यह संतुलन बरकरार रखना होगा। अगर आप पर्यावरण को बचाएंगे तभी पर्यावरण आपको बचाएगी। प्रोटेक्ट नेचर एंड नेचर विल प्रोटेक्ट यू।